સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારું. આપણે ક્યાંય જવાનું છે નહીં, પણ જીરું નીંદવાનું છે. આ છે જીરું, માપે માપે છે, બહુ કાંઈ એવું જામ્યું છે નહીં. અને આપણે આગળ અહીંયા નિંદેશભાઈ ના જવાનું નીંદવા જીરું. આ બાજુ બધું નીંદાઈ ગયું છે, તો આપણે જઈએ હવે જીરું નીંદવા. અને આ છે અમારો કૂવો, હજી તો ઉપર ભર્યો છે. ક્યારે તો અહીંયા ઝાટક થઈ જાય ને કઈ નીચે નહીં. તો મિત્રો નીંદવાનું તો કાંઈ મૂડ જેવું નહોતું, એટલે આપણે ખાલી જીરામાં આંટો મારી લીધો. અને આ ખડનું નામ તમારે મિત્રો કોમેન્ટ કરવાનું છે, આ ખડનું નામ શું છે. તો મિત્રો આપણે હવે મકાઈમાં પાણી વાળવાનું, એટલે આપણે અહીંયા મોટર ચાલુ કરી વેળવી. હાલો હવે પાણી વાળવા. પાણી આવી ગયું છે અત્યારે જો. હવે આપણે આમાં ખાતર નાખ્યું છે. હવે આ ડોલે કરીને આમાં પાણી નાખી દીધું એટલે ડબ્બો ભરાઈ જાય. ખાતર પાણી બી મિક્સન થઈને આવ્યું છે. અહીંથી આપણે ભરી લઈએ પાણી. અત્યારે લાઈટ વહી ગઈ છે, જો તમે અહીંયા પાણી આવતું બંધ થઈ ગયું છે. અહીંયા હવે આપણે જઈએ ખાટા કાતરા ખાવા. અહીંયા આંબલી છે ને મારે, અહીંયા જઈએ ખાટા કાતરા ખાવા. તો આપણે આંબલિયા પૂજ્યા જ્યાં છે જોવા અહીંયા ખાતા હોય. આપણે હવે ચડ્યું એની ઉપર. હાલો તો આપણે કાતરી ઉપર આવી ગયા છીએ. એટલે હેઠીથી માણ ઉપર ચડ્યા છીએ. હવે આપણે આમાં કાતરા ગોતવી જાક. હાલો અમે છે કાતરા જોઈએ, કાંઈ દેખાય છે. તો આપણે કાતરી હેઠા આવી ગયા અને કાતરા લઈ લીધા 4-5. જો હવે આને ખાઈ નાખીએ આપણે. કા લાઈટ આવી જાય, કાતરા ન ખાઈ રાખા, પછી લાઈટ આવી ગઈ છે. હાલો આપણે મોટર ચાલુ કરી દીધી. મોટર ચાલુ થઈ ગઈ છે. હવે તો પાણી આવી જાય પાછું હતું નહીં. હાલો પાછું અહીંયા પાણી આવી ગયું છે. અને જે આપણે એટલું જ પાયું છે, આ થોડુંક એટલું પાવાનું બાકી છે. અને અહીંયા તમને બતાવું, એક બોર ખાવાના છે. જો અહીંયા બોર તમે જુઓ, અલગ જ બોર છે. તમે જુઓ આ બોર જુઓ તમે, છે ને બચી બોર. તો હાલો હવે હું બોર ખાઈ લઉં. આ જુઓ ગલુડા માટે લાડવા દીધા છે. તો આપણે આ નાખી દેવા શેરું આને આમાં નાખી દેવી. જે ભલે ખાતા આવે. આપણે બોર ખાતા તો આને ખવડાવવું પડે ને. જો ખાય છે ને. મિત્રો આપણે મોટર બંધ કરીને આવી ગયા રોહિતની વાડીએ. તો રોહિત જે 4 વાગ્યા તો એમ જો કોટ પહેર્યો છે ને ભડકો કરે. કેમ લ્યા રોહિત જે કોટ પહેર્યો? લે આપણે તે તો કર્યું, તાપણું કર્યું એમને. જોઈ લો તાપણું કર્યું છે. અહીંયા તાપે છે. હું તો એમણામ છું. તો હું ને રોહિત નીકળી જાય હાર્દિક આગળ, બાજુમાં છે હાર્દિક. બિચારો 7 વાગ્યાનો આંખ પાણી વાળે છે. આજ તો લાંબીનો થઈ ગયો છે. આજ આપણે એનું ઇન્ટરવ્યુ લેવા જઈએ. જો અહીંયા રખો ઊભો નથી રહી એક તો જોવો તમે. હવે આપણે જઈએ હાર્દિક આગળ. જો અહીંયા જો હાર્દિકે નાકો વાળવાનું ચાલુ કરી દીધું. કેમ થયું હાર્દિકભાઈ તમારું આજ? આ જો એને બધું આટલું પાણી વાળ્યું આજ આ એમ ભગત નકર કામ જ કરાયું. જુઓ નકર આજ તો લાંબીનો કરી દીધો. જો હાર્દિકને આ બધું પાણી વાળ્યું. હવે છેલ્લા 3 કેરા રહ્યા છે. હવે ઘરે જઈને એમણામ હોઈ જાય છે. જુઓ આજ હાર્દિક વાળું કરે એવો રહ્યો નથી એવો. તો હું આવી ગયો સાહેબ કાળુભાઈ વાઘાભાઈને વાડીએ. આ જુઓ શેવડી તમે, આ શેવડીમાં લોથા આવી જાય ઉપર. જુઓ આ અજીબ પ્રકારનું છે શેવડી છે, અલગ જુઓ તમે. અને તમારે શેવડી લેવી હોય તો 200 રૂપિયાની મણ છે. અને સિસોડા માટે લેવી હોય તો પણ આવી જજો અહીંયા. આ જો શેવડી 555 છે ભાઈ, 1 નંબર શેવડી.
તો આપણે આવી ગયા કાળુભાઈ વાઘાભાઈ મેટાળિયાના ઉલે જો આ મકાઈ છે અને આયસર પણ ભરવાનું છે. જો 100 રૂપિયાની મણ મકાઈ રાખી છે. હવે અહીંયા 3.5 લાખ રૂપિયાની વેચ નાખી જો આ બધી આ તમે જોવો એ. અને હવે આ રહી છે 2 વીઘા જેવી. તમારે લેવું હોય તો ઝટ આવી જજો 2-3 દિવસની અંદર, નકર મકાઈ ખૂટી રહેશે. જો તો હવે આપણે નીકળી ગયા ઘર બાજુ પાછા, અને ત્રણે જો આ બે હારે હાલ્યા જાય છે કાગળ. તો હાલો હવે જઈએ ઘર બાજુ. તો વાડી આવ્યા છે મહેમાન, અને રોહિતના ઉલે આવ્યા, આપણા ઉલે નથી આવ્યા રોહિતના ઉલે. એટલે આપણે જઈએ ગામમાં સોડા લેવા. હું રોહિત ભાઈ નીકળી ગયા છે. હાલો એમ જઈએ ગામમાં. હવે ફાઇનલી સોડા આવી ગઈ. જો પી લીધી આપણે સોડા. તો આપણે સોડા પી લીધી છે. અને અહીંયા અમારો વ્લોગ પૂરો થાય છે. તો અમારો વ્લોગ કેવો લાગ્યો, ને જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.